જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે મગની દાળની ખસ્તા કચોરી સિદ્ધ કરવાની છે. તો જેના માટે શું કર્યું, માપમાં 1 કપ મેંદો લીધો છે અને આ અડધી ચમચી અજમો છે. એને આવી રીતે હાથેથી મસળીને આપણે મેંદાના લોટમાં પધરાવી દેવાનું છે. સિંધાલું લીધું છે અહીંયા અડધી ચમચી. અને આ ઘી છે, જો આમાં છે ને જામેલું ઘી લેવાનું. આવી રીતે જામેલું ઘી હોય ને એ 1 મોટી ચમચી આમાં પધરાવી દેવાનું. અને હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ, એટલે લોટને સરખું મોઈ લઈએ. જો આવી રીતે મુઠ્ઠીઓ વળે ને એવી રીતે એનું ટેક્સચર જોઈએ છે આપણે. અને આમાં છે ને હવે થોડું થોડું જલ પધરાવીને આપણે સરખું એને આપણે પરોઠા જેવું આપણે એનું લોટ બાંધી લઈએ. આ છે ને આમ તો આપને કહું તો 10થી 15 મિનિટમાં આ સામગ્રી સિદ્ધ થઈ જશે. ખસ્તા કચોરી ખૂબ સુંદર સિદ્ધ થશે. પણ આમાં જો ખાલી મેઇન શું છે કે આમાં મેઇન તળવામાં જ વાર લાગે છે, કારણ કે આપણે છે ને એને ધીમા ગેસે તળવાની હોય તો સુંદર ખસ્તા બને અને ફૂલે કચોરી. તો લોટને સરખું આપણે બાંધી લઈએ અને લોટને છે ને કમસે કમ આપણે 10થી 15 મિનિટ રેસ્ટ આપવાનું છે, તો સરખું કૂણ આવી જાય. તો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢાંકીને સાઈડ પર એને મૂકી દઈએ. ત્યાં સુધી આપણે એની જે સ્ટફિંગ છે, એનો જે મસાલો છે એ આપણે તૈયાર કરી લઈએ. તો જેના માટે શું કર્યું છે, અહીંયા માપમાં અડધો કપ મગની દાળ છે, જેને મેં પલાળી લીધી છે. 3થી 4 કલાક પલાળી દઈએ તો સુંદર પલળી જાય. એને છે ને પલળતા વાર નથી લાગતી. હવે એક મિક્સરનું જાર લઈએ અને એમાં છે ને પાણી નહીં નાખવાનું. એ ધ્યાન રાખવાનું કે જલનું ભાગ ન હોવું જોઈએ. જલ વગર આવી રીતે એને ક્રશ કરી લેવાની છે, એટલે આ કચોરી સરખું એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવી દેવાનું. હવે એક કઢાઈ લીધી. કઢાઈમાં 2 ચમચી તેલ પધરાવવાનું, 1 ચમચી જીરું, 1 મોટી ચમચી વરિયાળી અને 1 મોટી ચમચી ધાણા છે, જેને આપણે ખાંડી લીધા છે, એ એમાં પધરાવવાના. હવે આમાં આપણે હિંગ પધરાવી દઈએ. સાથે આ ચણાનો લોટ છે, આ કરકરો ચણાનો લોટ છે. આપણે જ્યારે મગની દાળની કચોરી બનાવીએ ત્યારે ચણાનો લોટ બહુ જરૂરી છે. આ બેસન બી લઈ શકો, પણ મેં કરકરો લોટ લીધો છે. અને અડધી ચમચી આદુનું ખમણેલું આદું આમાં પધરાવી દીધું. મસાલો સરખો શેકાઈ જાય એટલે પછી આપણે એમાં જે મગની દાળ ક્રશ કરીને રાખી છે એ એમાં પધરાવી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે પ્રોપર. હવે આપણે એમાં બધો મસાલો કરી દઈએ. જો આમાં છે ને હવે સિંધાલું પધરાવી દીધું. સ્વાદ મુજબ આપ પધરાવો. અડધી ચમચી હળદરનો પાવડર અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર છે. ધાણા જીરું અડધી ચમચી. આપણે કારણ કે ધાણા પહેલાં જ પધરાવ્યા છે એટલે વધારે ધાણા પધરાવવાની જરૂરત નથી. એને સરખું મિક્સ કરતા રહેવાનું. હવે આ આમચૂર પાવડર છે 1 ચમચી. ચપટીક સોડા ચપટીક જ, એટલે આમ આપણી આંગળીમાં ભરીને પધરાવી દેવાનું. આ સુકાવેલી ઘરની જ મેથી છે. મેં બહારથી મેથી નથી લીધી. આપણે જેને કસૂરી મેથી કહેવાય છે એ અહીંયા 1 ચમચી આવી રીતે પધરાવી દીધી. અને 1 મોટી ચમચી સાકર. આમચૂર પાવડર અને સાકર બંને સરખો જ માપ છે. અને અહીંયા 1/4 ચમચી ગરમ મસાલો. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ પ્રોપર. આ મસાલો કોરો જ હોય છે. હવે ઢાંકીને એને સીજવા દઈએ. તો આ અહીં જો એનો રંગ બદલાઈ ગયો છે અને મસાલો કોરો છે. હવે એને ગેસને બંધ કરી દઈએ અને એને સરખું ઠંડુ કરી લઈએ. એક ડીશમાં આપણે એને કાઢી લઈએ જેથી મસાલો ઠંડુ થઈ જાય. જ્યારે બી આપણે કચોરી બનાવીએ ને ત્યારે છે ને મસાલો પ્રોપર ઠંડુ કરીને લેવાનું. નહીં તો જ્યારે આપણે અંદર સ્ટફિંગ ભરશું ને તો અંદર ગરમ હશે તો એ તેલમાં જ્યારે આપણે એને તળશું ત્યારે તૂટી જશે. વૈષ્ણવ મને કીધું હતું ખસ્તા કચોરીની સામગ્રી શેર કરું, તો ખૂબ સરળ અને સુંદર છે. તો અહીં જો મસાલો સુંદર ઠંડુ થઈ ગયું છે. અહીંયા વૈષ્ણવ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હવે આપણે શું કરીએ, આપણે જે લોટ બાંધીને રાખ્યો છે આપણે એને જોઈ લઈએ. આપણે જો લોટ સુંદર નરમ થઈ ગયો છે, કૂણ સરસ આવી ગઈ છે લોટમાં. હવે આપણે એમાંથી ગોળા વાળી લઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે.
ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો. હવે શું કરીએ, એને છે ને પહેલાં નાના નાના આવી રીતે આપણે ગોળા વાળી લઈએ. આપજો મસાલો એકદમ કોરો થઈ ગયો છે. અને હા, આ મસાલો છે ને આપ 8 થી 10 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ ખરાબ નથી થતું. આવી રીતે ગોળા વાળી લઈએ તો શું છે, જ્યારે આપણે કચોરીમાં ભરીએ તો આપણને સરળતા થાય. આવી રીતે હવે આમાંથી એક લુવા લઈએ અને એને હાથેથી આવી રીતે વણી લઈએ હાથેથી. વચ્ચે છે ને જાડું રાખવાનું અને બાજુથી કોરીની થોડીક પતલી કરવાની, કારણ કે આપણે સ્ટફિંગ આમાં મસાલો ભરવાનો છે. અને હવે એને બધી બાજુથી આપણે પેક કરી લઈએ. લોટ છે ને બહુ કઠણ ન હોવું જોઈએ, એ ધ્યાન રાખવાનું, નહીં તો કચોરી ફૂલશે નહીં. અને બહુ રોટલી જેવો નહીં, પરોઠાનો લોટ હોય ને એવો લોટ આપણે જોશે. આવી રીતે એને વાળી લઈએ અને હાથેથી આવી રીતે એને પ્રેસ કરી દઈએ, થોડીક ચપટી કરી દઈએ. થોડીક ચપટી કરવાની એને, તો ચપટી કરશું ને તો એ ફૂલશે. હજી આપણે એક વાળીને દેખાડી દઉં. આવી રીતે જ આપણે બધી કચોરી વાળી લેવાની છે. ધ્યાન રાખવાનું, આજુબાજુની કોર પતલી કરવાની, વચ્ચેથી જાડું કરવાનું, એ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે લોટ બાંધીએ ત્યારે ઘીનું મૂળ સરખું નાખવાનું છે, જેથી જે ઉપરનું પડ છે એકદમ ફરસી, એકદમ ખસ્તા બને. એટલે જ તો ખસ્તા કચોરી એને કહેવાય છે. ફરીથી આપણે એને બધી બાજુથી આવી રીતે પેક કરી લઈએ અને જે વચ્ચેનું જે પાર્ટ છે ને એમાં ને એમાં જ અંદર પ્રેસ કરી દેવાનું, એને કાઢવાનું નહીં. આવી રીતે અંદર પ્રેસ કરી દેવાનું. ફરીથી હાથેથી થેપીને એને થોડીક પતલી કરી દઈએ. હવે શું કર્યું, તેલ અહીંયા ગરમ મૂક્યું. અને હા, જો આમાં જ્યારે ખસ્તા કચોરી બનાવતા હોઈએ ને ત્યારે તેલનું જે ટેમ્પરેચર છે ને એકદમ હલકું હોવું જોઈએ. એકદમ તેલ તપી જાય, ધુવાળા નીકળે એવું નહીં જોશે આપણે. તો અહીં તેલ છે ને આપ જો એકદમ હલકું જ ગરમ થયું છે. હવે આપણે એમાં કચોરી પધરાવી દઈએ. અને કચોરી છે ને એની મેળ જ તળાઈને જ્યારે ઉપર આવે ને ત્યારે જ એને ફેરવવાની છે. પહેલાં એને ફેરવવાની નથી. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, કારણ કે કચોરી તળતા વાર લાગે છે. હવે જો એનો કલર બદલાવા માંડ્યું છે, કચોરી છે ને ફૂલવા બી માંડી છે. આપ અહીં જો સુંદર કચોરી ફૂલી છે. એને હવે બધી બાજુથી ફેરવીને તળી લઈશું આપણે. ખૂબ સુંદર કલર એનો આવ્યો છે. આપ આ કચોરી છે ને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો, રૂમ ટેમ્પરેચર પર ઉપર જ. આ ખરાબ નહીં થશે. આપ એનું જો સુંદર પડ થઈ ગયું છે, કલર સુંદર આવ્યો. એક પ્લેટમાં આપણે એને કાઢી લઈએ. તેલને ફરીથી ગરમ નહીં કરવાનું. કચોરી કાઢીને તરત જ એમાં બીજી કચોરી પધરાવી દેવાની, જેથી કચોરી લાલ ન થાય, અંદર સુધી સરખી તળાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન એટલે ક્રિસ્પી થઈ જાય. તો બધી કચોરી આવી રીતે તળી લીધી છે. હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર મગની દાળની ખસ્તા કચોરી સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી આ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને કાંઈ ન સમજાય તો ફરીથી મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો હું આપને અહીંયા છે ને એક કચોરી તોડીને દેખાડું કે જે ફૂલી છે કચોરી સુંદર, તો અંદર કેવી રીતે અંદર કચોરી ફૂલી જાય ને એટલે અંદરથી આખી ખાલી થઈ જાય. આપ અહીં જોઈ શકો છો. આ જો આવી રીતે થઈ જશે આ. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.